નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 ની યુનિટ 2 ની એક્ટિવિટી 8 આપણે જોઈશું. આજે લાસ્ટ ટાઈમ આપણે 2 એક્ટિવિટી મૂકી દીધેલી. આજે આપણે જે અતિ મહત્ત્વની એવી એક્ટિવિટી 8 જોઈશું. આની પહેલાંની જે એક્ટિવિટી છે બહુ સરળ એક્ટિવિટી છે, બટન ટાંકવાની. પછી બીજી એક જીવન જરૂરિયાતમાં આપણે જે એક SBIનું ફોર્મ આપેલું છે મિત્રો, એને આપણે તમે પ્રેક્ટિકલી ભરી દેશો. ઓકે, કારણ કે આ જે ફોર્મ ભરવાની પ્રવૃત્તિ છે એ પ્રેક્ટિકલી કરવી વધારે સારી રહેશે. આપ પ્રયત્ન કરશો, આશા રાખો આવડશે. મિત્રો, હાલ આપણે જોઈશું એક્ટિવિટી 8. એનું ટાઇટલ છે મેગા રાઇડ, એક મોટી સવારી એમ છે. એક્ટિવિટી 8A જોઈએ. ગુજરાત ઇઝ અ પ્રોગ્રેસિવ સ્ટેટ. અમદાવાદ ઇઝ ધ લાર્જેસ્ટ સિટી એન્ડ સેન્ટર ઓફ બિઝનેસ ઇન ગુજરાત. ગુજરાત વિકાસશીલ રાજ્ય છે. અમદાવાદ એ વ્યવસાયનું કેન્દ્ર ગુજરાતનું અને સૌથી મોટું શહેર છે. આપણે બધા જાણીએ છીએ કે અમદાવાદ શહેર છે એ વ્યવસાયનું આજે એક મોટું સેન્ટર બની ગયું અને સૌથી મોટું શહેર છે ગુજરાતનું, લાર્જેસ્ટ સિટી એન્ડ સેન્ટર ઇન ગુજરાત. ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત. ગાંધીનગર એ ગુજરાત રાજ્યની રાજધાની છે. અબાઉટ લગભગ 50,000 people every day travel between these two capitals, old and new. દરરોજ આશરે લગભગ 50,000 જેટલા લોકો આ નવા અને જૂની રાજધાની વચ્ચે મુસાફરી કરે છે. નવી અને જૂની એટલે મિત્રો, પહેલાં ગાંધીનગર શહેર જ્યારે નહોતું બન્યું ત્યારે અમદાવાદ એ ગુજરાત રાજ્યની રાજધાની હતી. હાલમાં ગાંધીનગર આપણી રાજધાની છે. એટલે કહે છે કે આ નવી અને જૂની રાજધાની વચ્ચે આશરે લગભગ 50,000 જેટલા મુસાફરો દરરોજ મુસાફરી કરે છે. તેથી આપણે સારી એવી ટ્રાન્સપોર્ટની ફેસિલિટીની જરૂર છે. સો વી નીડ અ ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી. જો આટલા મોટા પ્રમાણમાં લોકો એક શહેરથી બીજા શહેરમાં આવજા કરતા હોય, બરાબર છે, તો આપણે સારા એવા ટ્રાન્સપોર્ટ ફેસિલિટી આપવામાં આવે તો આપણને ફાયદો થાય એમ છે. તેથી સરકારે એ વિચારેલ કે ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત પ્લાન ફોર અ ન્યૂ રેલવે પ્રોજેક્ટ. ગુજરાત સરકારે નવી રેલવેની યોજનાનું એક આયોજન કર્યું. પ્લાન ફોર ન્યૂ રેલવે પ્રોજેક્ટ. ધ ગવર્મેન્ટ સ્ટાર્ટેડ અ 2,000 crores કંપની ફોર ધેટ પ્રોજેક્ટ. અને સરકારે આ પ્રોજેક્ટ માટે 2,000 કરોડ રૂપિયાની એક કંપની જે છે, કારણ કે આ જે આટલો મોટો જે પ્રોજેક્ટ છે મેટ્રોનો, તો એના માટે આખી એક કંપની જોઈએ. ઘણા બધા એન્જિનિયર્સની સાથે, ઇજનેરોની સાથે ઘણા બધા લેબર્સ, વર્કર્સ અને વિવિધ પ્રકારના નિષ્ણાતોની જરૂર પડતી હોય છે. તો આખી એક કંપની થઈ. તો એના પ્રોજેક્ટ માટે 2,000 કરોડ રૂપિયા એને સરકારે સ્ટાર્ટ કરી કંપની. ધ નેમ ઓફ ધ કંપની ઇઝ મેગા. અને સરકારે આ કંપનીનું નામ પાડ્યું છે મેગા, MEGA, મેગા. ધ્યાન આપજો મિત્રો. એનું ફૂલ ફોર્મ થશે મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ. અને આ જે કંપની છે મેગા, એનું આપણે ફૂલ ફોર્મ કરીશું તો મેટ્રો લિંક, એનામાંથી એ લઈ લીધો છે, એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ. The cost for this project is about rupees 1,200 crores. અને આ સમગ્ર પ્રોજેક્ટની જે કિંમત છે 1,200 કરોડ રૂપિયા, એટલે કે અંદાજે 1,200 કરોડ રૂપિયા જેટલો ખર્ચ થશે. This metro rail project has two phases. હવે એને સમજાવવામાં આવ્યું છે કે આ જે મેટ્રો રેલ પ્રોજેક્ટ છે એના 2 ભાગ થશે. આખા જે પ્રોજેક્ટને એને 2 ભાગમાં વહેંચી કાઢવામાં આવે છે. હેઝ 2 phases. ઇન ધ ફર્સ્ટ ફેઝ there will be 3 lines. પ્રથમ ફેઝમાં
3 લાઇન હશે. જે પ્રથમ ફેઝ બનાવેલો છે ટ્રેનનો એમાં 3 પ્રકારની લાઇન હશે. કઈ 3? તો કે નોર્થ સાઉથ કોરિડોર, ઈસ્ટ વેસ્ટ કોરિડોર એન્ડ અંડરગ્રાઉન્ડ કોરિડોર. તો પ્રથમ જે ફેઝ પ્રથમ વિભાગની અંદર ઉત્તર દક્ષિણ કોરિડોર એટલે કે જે રેલવેની લાઇન થશે અને કોરિડોર નામ આપ્યું છે રસ્તો. ઈસ્ટ વેસ્ટ કોરિડોર એટલે કે પૂર્વ પશ્ચિમ કોરિડોર. અને ત્રીજો છે અંડરગ્રાઉન્ડ એટલે કે ભૂગર્ભ રેલવેની જે યોજના છે તો ભૂગર્ભનો એક કોરિડોર બનાવવામાં આવે છે. ટોટલ લેન્થ of all the 3 lines will be 76 kilometers. અને આ 3 જે કોરિડોર છે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ અને અંડરગ્રાઉન્ડ 3 કોરિડોરની જે આખી ટોટલ રેલવેની જે લાઇન છે એ લગભગ 76 કિલોમીટર જેટલી એની લંબાઈ રહેશે. The north south corridor will connect આશ્રમ રોડ ટુ ગાંધીનગર. અહીંયા થોડું કર્સર જોઈ લેજો મિત્રો, તમે કર્સર થોડુંક હેંગ થયું લાગે છે. ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ આશ્રમ રોડ ટુ ગાંધીનગર. અને નોર્થ સાઉથ જે કોરિડોર છે એ આશ્રમ રોડથી ગાંધીનગર સુધી એ વિસ્તારેલો રહેશે. એટલે કે જે પહેલું આપણે ફર્સ્ટ ફેઝમાં જે 3 લાઇન્સ છે 3 લાઇન્સની અંદર જે નોર્થ સાઉથ જે છે એ તમે આશ્રમ રોડ જે છે આપણો સાબરમતી આશ્રમ જે કહીએ આપણે ત્યાંથી લઈને ગાંધીનગર સુધી એને કનેક્ટ કરી દેશે. આ જે કોરિડોર છે ધીસ કોરિડોર વિલ બી 32.65 મીટર લોંગ. અને આ કોરિડોર જે છે લગભગ 32.65 મીટર્સ લોંગ હશે. અહીંયા મીટર્સ લખેલું છે, બરાબર. ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ એપીએમસી વાસના ઓન નેશનલ હાઈવે નંબર 8A. અને આ કોરિડોર જે છે એપીએમસી વાસણાથી લઈને, બરાબર છે, અહીંયા કદાચ 32 મીટરની જગ્યાએ કિલોમીટર જ હોવું જોઈએ. તો આ જે કોરિડોર છે એ અમદાવાદ એપીએમસી છે વાસણા એવું સ્થળનું નામ છે વાસણા. અને ત્યાંથી એ પસાર થશે કે જે શરૂ થશે નેશનલ હાઈવે નંબર 8 છે ત્યાંથી. ઇટ વિલ પાસ થ્રુ વાસણા, પાલડી, વીએસ હોસ્પિટલ એન્ડ ટાઉન હોલ. અને આ જે નોર્થ સાઉથ કોરિડોર છે એ તમે જોશો તો અમદાવાદના મુખ્ય વિસ્તારો છે વાસણાથી શરૂ થઈને પાલડી, વીએસ હોસ્પિટલ અને ટાઉન હોલ રહીને પસાર થશે. મિત્રો આ જે સમગ્ર યોજના છે, બરાબર છે, એટલી બધી ખર્ચાળ છે અને એટલી બધી આટલા બધા લોકો જ્યારે દરરોજ જઈ રહ્યા હોય ત્યારે પ્રદૂષણની સમસ્યા હોય અમદાવાદમાં કે ટ્રાફિકને લઈને સમસ્યા હોય તો એને ઘટાડવાનો જ સરકારનો ઉદ્દેશ છે. ધીસ લાઇન વિલ ક્રોસ ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર એટ ઇન્કમ ટેક્સ જંકશન. એટલે કે જે નોર્થ સાઉથની લાઇન હતી એ નોર્થ સાઉથની લાઇન જે છે એ ઈસ્ટ વેસ્ટ કોરિડોર જે જવાની છે તે ઇન્કમ ટેક્સ જંકશન પાસે ક્રોસ થશે. બંને લાઇન એકબીજા સાથે ક્રોસ થશે. ઇટ વિલ ટર્ન લિટલ લેફ્ટ નિયર કોબા સર્કલ. તે કોબા સર્કલ પાસે થોડીક ડાબી બાજુ વળશે. એન્ડ વિલ રન ટુવર્ડ્સ ગાંધીનગર. ને પછી ગાંધીનગર તરફ જશે. There are 2 more junctions on this line. આ લાઇન પર બીજા 2 વધારાના જંકશન છે, ઇન્ફોસિટી એન્ડ ગિફ્ટ સિટી. અને તો 2 જંકશન બનશે અહીંયા ગાડી ગાંધીનગરમાં જ આવેલા છે બંને. ઇન્ફોસિટીમાં પણ જંકશન બનશે અને ગિફ્ટ સિટીમાં પણ. There will be 31 સ્ટેશન ઓન ધીસ કોરિડોર. જે ઈસ્ટ વેસ્ટ કોરિડોર જે છે, બરાબર છે, એમાં લગભગ 31 જેટલા અહીંયા સ્ટેશન રહેશે. આગળ જે મિત્રો, નાવ લેટ અસ ગો on the east west corridor. 31 સ્ટેશન મિત્રો નોર્થ સાઉથ કોરિડોરની છે. હવે આપણે જોઈશું મિત્રો ઈસ્ટ વેસ્ટ વિશે. નાવ લેટ અસ ગો ઓન ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર. ચાલો હવે આપણે ઈસ્ટ વેસ્ટ કોરિડોરની માહિતી મેળવીએ. ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ કાલુપુર. જે ઈસ્ટ વેસ્ટ જે છે કાલુપુરનો પણ બહુ જ જાણીતો એરિયા છે કાલુપુર અમદાવાદનો. તો ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ સ્ટાર્ટ ફ્રોમ ધ કાલુપુર
ઇટ વિલ રન થ્રુ ધ મેઇન એરિયાઝ ઓફ અમદાવાદ. તે અમદાવાદના મુખ્ય વિસ્તારોમાંથી પસાર થશે. દેન ધ લાઇન વિલ ટર્ન સાઉથ ટુવર્ડ્સ. અને પછી આ જે લાઇન છે એ દક્ષિણ તરફ વળશે ટુવર્ડ્સ આઈટી સર્કલ. એટલે કે આઈટી એટલે ઇન્કમટેક્સ એક અમદાવાદનું સ્થળ છે, ઓફિસો આવેલી છે ત્યાં ઇન્કમટેક્સ એવું બોલવામાં આવે છે. તો ઇન્કમટેક્સ પાસેનું જે સર્કલ છે ત્યાં એ વળશે. ઇટ વિલ ગો ટુવર્ડ્સ કોમર્સ ક્રોસિંગ. આ બધા પ્લેસીસ છે મિત્રો, તમે અમદાવાદના પ્લેસીસની જાણકારી હોય તો આ સમજવામાં બહુ સહેલું પડી જશે. મેપ પણ આપેલો છે. ઇટ વિલ ગો ટુવર્ડ્સ કોમર્સ ક્રોસિંગ. તો કોમર્સ ક્રોસિંગના જે રોડ્સ છે ત્યાં સુધી એ જશે. થલતેજ ક્રોસિંગ વિલ બી ધ લાસ્ટ સ્ટેશન ઓફ ધીસ રૂટ. નદીની પેલી પાર એવું કહેવાય છે થલતેજ ટેકરા છે અને ત્યાં એ થલતેજ જે છે આ રૂટનું સૌથી છેલ્લું સ્ટેશન રહેશે. ઈસ્ટ વેસ્ટ કોરિડોરનું સૌથી છેલ્લું સ્ટેશન રહેશે થલતેજ. ઇટ વિલ બી ધ ટર્મિનસ ઓન ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર. અને થલતેજ જે છે એ ઈસ્ટ વેસ્ટ કોરિડોર માટેનું ટર્મિનસ રહેશે. બરાબર છે. ટોટલ લેન્થ ઓફ ધીસ લાઇન વિલ બી 10.90 કિમીઝ. અને આ જે કોરિડોર છે એની ટોટલ લેન્થ જે છે એ 10.90 કિલોમીટર રહેશે. ઇટ વિલ કનેક્ટ ધ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અમદાવાદ. તે પૂર્વ અને પશ્ચિમના અમદાવાદને જોડશે. તો ઈસ્ટ વેસ્ટ કોરિડોર જે છે એ પૂર્વ પશ્ચિમ અમદાવાદના જેટલા મેઇન એરિયાઝ છે, મેઇન એરિયામાં જેટલા લોકો મુસાફરી કરી રહ્યા છે તમામને આનો ફાયદો થશે. મિત્રો આપણે જાણીએ છીએ કે 50,000 જેટલા લોકો અમદાવાદથી ગાંધીનગર વચ્ચે જ્યારે મુસાફરી કરી રહ્યા હોય ત્યારે દરેક 50,000 લોકો જ્યારે પોતપોતાનું પ્રાઇવેટ વ્હીકલ લઈને જશે, કદાચ એમાંથી 30,000 લોકો લઈને જશે તો પણ પ્રદૂષણ કેટલું થાય, ટ્રાફિક કેટલું થાય. જો આ બધા જ લોકો પોતાનું વાહન ઘરે રાખીને અને ટ્રેનમાં મુસાફરી કરશે તો આ ટ્રાફિક ઘટી જશે, સમય ઘટી જશે, બળતણ ઓછું થશે અને પર્યાવરણને પણ ફાયદો થશે. CO2નું જો એમિશન થાય છે પર્યાવરણમાં એ પણ ઘટાડો થશે. તો એક સારી બાબત છે. મોસ્ટ ઓફ ધ મેટ્રો રૂટ વિલ બી ઓન પિલર્સ એન્ડ ઓવરબ્રિજીસ. મોટાભાગના જે મેટ્રો રોડ છે એ પિલર્સ પર બનાવેલા છે, ઓવરબ્રિજીસ બનાવેલા છે. બધા જ લગભગ આખા અમદાવાદમાં જે પણ મેટ્રો રૂટ બનાવેલા છે એ બધા જ પિલર્સ એલિવેટેડ કરેલા છે. ધીસ વિલ બી કોલ્ડ એલિવેટેડ રૂટ. જે પિલર્સ હોય છે, એક પિલર હોય ને એની ઉપર આપણે લાઇન નાખેલી હોય તો એ લાઇન નાખેલી છે એને આપણે એલિવેટેડ રૂટ કહીશું, ઉપસાવેલા માર્ગ જે કહીએ. ધ ટ્રાવેલર્સ વિલ એન્જોય ધ બ્યુટિફુલ સીન્સ ઇન ધ ટાઉન. જે મુસાફરો મેટ્રોમાં બેસશે એ સુંદર મજાના દ્રશ્યો શહેરના જોઈ શકશે. ઇટ વિલ બી અ લવલી વ્યૂ ટુ સી મેટ્રો ટ્રેન્સ રનિંગ ઓન એલિવેટેડ ટ્રેક્સ. અને ઉપસાવેલા માર્ગ પર જ્યારે મેટ્રો ટ્રેન દોડતી હોય એ ખરેખર જોવું એ સુંદર દ્રશ્ય બની રહેશે. તો આગળ જોઈએ મિત્રો. આગળ તો આમાં તમે જુઓ છો આપણી ટેક્સ્ટ બુકની અંદર આખો મેટ્રોનો રૂટ આપેલો છે અને આ પ્રમાણે મેટ્રો ટ્રેન દોડશે. હું તમને એક ચિત્ર પણ બતાવું. આવી રીતે અત્યારે જ્યારે આપણે પાઠ ભણી રહ્યા છીએ ત્યારે અહીંયા મેટ્રો ટ્રેન અમદાવાદમાં શરૂ થઈ ચૂકેલી છે એ પણ તમને જણાવી દઉં. અને આ એનું એક ફોટોગ્રાફ્સ છે, આપ જોઈ શકો છો. એટલું અદ્ભુત અને રિચલી લાગે છે, રોયલ. અહીંયા પણ થોડાક ટેક્સ્ટ બુકમાં બધા એના મેપ્સ છે, રૂટ્સ છે બધા. બરાબર છે. અહીંયા આશ્રમ રોડથી આ જે નોર્થ સાઉથ કોરિડોર છે, આશ્રમ રોડથી સીધો ગાંધીનગર જશે. બરાબર છે. અહીંયા ગિફ્ટ સિટી છે. તો આ નકશાને તમે થોડો વિશેષ સમજશો તો વધારે ફાયદો થશે. અહીંયા રેગ્યુલર ટ્રેન ઓન ટ્રેક આ દેખાય છે. પછી આ એલિવેટેડ રૂટ છે, ઉપસાવેલા છે. અને અહીંયા એક ચિત્ર આપેલું છે, અંડરગ્રાઉન્ડ છે, જમીનની અંદરનો ભાગ. જોઈએ આગળ. યુ વિલ ઓલ્સો બી એબલ ટુ ટ્રાવેલ વિધાઉટ ટિકિટ ઇન ધીસ મેટ્રો રેલ. તમે આ મેટ્રો રેલની અંદર ટિકિટ વગર મુસાફરી કરવા માટે સક્ષમ બનો છો. મિત્રો આજે થોડો જમાનો ડિજિટલ થઈ ગયો છે અને કેશલેસ પણ અત્યારે ચાલી રહ્યું છે. યુ કેન યુઝ સ્માર્ટ કાર્ડ ફેસિલિટી. તમે સ્માર્ટ કાર્ડ ફેસિલિટીનો પણ ઉપયોગ કરી શકો છો. યુ કેન એન્ટર સ્ટેશન વિથ યોર સ્માર્ટ કાર્ડ. તમે તમારા સ્માર્ટ કાર્ડ ATM જેવી રીતે હોય છે આપણી પાસે એવા સ્માર્ટ કાર્ડ હોય છે અને સ્વાઇપ કરી દેવાના દરવાજા પર.
તો તમે સ્માર્ટ કાર્ડની મદદથી તમે સ્ટેશનમાં એન્ટર કરી શકો છો. યુ સ્વાઇપ ધ સ્માર્ટ કાર્ડ એટ યોર એક્ઝિટ સ્ટેશન, અને તમારે જ્યાં ઉતરવાનું હોય એક્ઝિટ સ્ટેશને તમારે ખાલી એ કાર્ડ ઘસી દેવાનું, એટલે ધ સિસ્ટમ વિલ ઓટોમેટિકલી કાઉન્ટ ધ ટ્રાવેલ ચાર્જીસ. જે સ્ટેશનમાં તમે સપોઝ તમે વાસણાથી બેસો છો તો ત્યાં એ સ્ટેશન પર તમારે કાર્ડ સ્વાઇપ કરવાનું, અને જે સ્ટેશન તમે ઉતરો છો તો ત્યાં એક્ઝિટ પોઈન્ટે એ કાર્ડ ફરી સ્વાઇપ કરવાનું, એટલે તમે જ્યાંથી ચડ્યા અને જ્યાંથી ઉતર્યા એટલા કિલોમીટર ઓટોમેટિકલી ગણીને એનું જે ભાડું થતું હશે એ સિસ્ટમ તમારું ચાર્જ લઈ લેશે, ઓટોમેટિકલી કાઉન્ટ કરી લેશે. ધ ટ્રેન વિલ રન વિધાઉટ ડ્રાઈવર. ના, ટ્રેન ડ્રાઈવર વગર દોડશે. બટ યુ નીડ નોટ ટુ વરી. તમારે ચિંતા કરવાની જરૂર નથી. ટેકનોલોજી વિલ ટેક કેર ઓફ યોર સેફ્ટી. ટેકનોલોજી તમારી સલામતીની કાળજી લેશે. સીબીટીસીનું ફૂલ ફોર્મ અહીં આપ્યું છે, કમ્યુનિકેશન બેઝ ટ્રેન કંટ્રોલ. બરાબર છે. આદાન પ્રદાન પર આધારિત જે કંટ્રોલ થાય છે ટ્રેનનો, સેન્સર્સની પદ્ધતિઓ છે આમાં. તો સિગ્નલિંગ ટેકનોલોજી વિલ મેક યોર ટ્રાવેલ સેફ. એટલે કે સીબીટીસી સિગ્નલિંગ ટેકનોલોજી જે આ ટ્રેનની અંદર મૂકેલી છે તો એનાથી તમારી જે મુસાફરી છે એ સલામત બનાવશે. તમારે ટ્રેક પર કોઈ પણ પ્રકારનું કોઈ અવરોધ હોય તો એ ટ્રેનના જે સેન્સર્સ એની મેળે જ એને બંધ કરી દેશે, ટ્રેનને આગળ વધતી રોકશે. ઓલ ધ મેટ્રો કાર્સ વિલ બી એર કન્ડિશન્સ. અને તમામ મેટ્રોના જે વેગન છે એ બધા જ એર કન્ડિશન્સ બનાવેલા છે. ધ ટ્રેન વિલ ટ્રાવેલ એટ ધ મેક્સિમમ સ્પીડ ઓફ 110 km/h. અને ટ્રેનની વધુમાં વધુ ઝડપ 110 કલાક પ્રતિ કલાક રહેશે. રેડી ફોર ધ રાઇડ. શું તમે સવારી માટે તૈયાર છો? મિત્રો, અત્યારે આપણે આ પ્રોજેક્ટ વિશે હાલ ભણી રહ્યા છે, પણ આ પ્રોજેક્ટ લગભગ કાર્યરત થઈ ગયો છે, એનું ઉદ્ઘાટન પણ થઈ ગયું છે. અને તો મિત્રો, અમદાવાદ ગાંધીનગર જવાનું થાય તમારે તો આની મજા જરૂરથી માણજો અને આનંદ લેશો. તો જરૂરથી આપ આની સવારી કરશો એવી અપેક્ષા રાખું છું. તો અમારો આ વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.